જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું કે ધીંગા રામે રામદેવજીની કૃપાથી પરધર્મે વળેલા હિન્દુ યુવકોને સ્વધર્મે વાળ્યા। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આગળના વિડીયોમાં જોયું કે આયરનો દીકરો ધીંગો હવે ધાનદાતા ધીંગારામ બની ગયો હતો અને તે તો અન્નનું દાન કરતો જાય છે। તેમાં એક વખતની વાત છે, જેસલમેરના સીમાડા પર શેલાણીશા નામે ફકીરનો તકિયો હતો। એ પીરબાવા નામે ઓળખાતો હતો। એને બે સેવકો હતા, એકનું નામ ચાંપો અને બીજાનું નામ કૂપો। નામે સબર વગડામાં વટે માર્ગુને લાગ આવતા લૂંટવામાં એ પાકા થઈ ગયા હતા। શેલાણીશાના બે સેવક હિન્દુ હોવા છતાં એ પરધર્મે વળ્યા હતા। શેલાણીશા નામના ફકીરને પીરબાવા નામથી સૌ ઓળખતા। વગડે વટે માર્ગુને લૂંટીને માલ પડાવી લે અને શેલાણીશાને સાચવવા આપી જાય। લૂંટનો માલ સંઘરવા અને જેસલમેરથી જતા માણસોની ખબર પહોંચાડવા શેલાણીશાએ પોતાના માણસોને ગામમાં ઘેરે ઘેરે ભિક્ષા માગવાના બહાને રોક્યા હતા। એ ફકીરો બાતમી મેળવી ખબર આપતા જેસલમેરની પ્રજા બે મતમાં વહેંચાઈ ગઈ। જેસલમેર નગર મુકામે રાજાજી બલરાજને નામે ધરે ધર્મના ભેદને ભ્રાંતિ શંકાશીલ હૃદયે નહીં શાંતિ। જેસલમેરનો બલરાજ નામનો રાજા ધર્મ અધર્મની ખરી ખોટી બાબતો શોધવામાં પડ્યો હતો। એને ધર્મમાં સત્યાસત્યની શોધ કરવામાં રસ હતો। એનું હૃદય શંકાશીલ હતું, પણ મન પર શાંતિ નહીં। શેલાણીશા દર શુક્રવારે રાજ કચેરીમાં આવતા અને ગામમાં ચોરે મંદિરે કે ધર્મશાળામાં ઉતરેલા સાધુ સંત ભક્તને કચેરીમાં લાવી અને શેલાણીશા સામે ધર્મવાદમાં ઉતારતા। સભામાં ધર્મ ચર્ચા થાય, શેલાણીશા અને પ્રતિપક્ષ વાદ વિવાદમાં ઉતરે, વિખવાદ વધે ત્યાં સુધી ચર્ચા ચાલે। એવું ઘણા વર્ષથી ચાલતું હતું। એમાં રાજાને ખબર પડી કે મારવાડથી ધીંગારામ ભગત, જે ધાનદાતા ધીંગારામ નામથી પ્રસિદ્ધ છે, તે જેસલમેર ગામથી અહીં આવવા નીકળ્યો છે। રાજાએ પૂછ્યું, ધીંગારામ ધાનદાતા અહીં આવે છે, એ કોણ છે? મહારાજ, એ તો ધીંગારામ છે। અન્ન કોઠારી, ભંડારી, દાતાર, પરચાધારી એવા સિદ્ધવાળા ભગત છે। ઠેર ઠેર અનાજ વહેંચતા આવે છે। કોઈ ખાવ, કોઈ લઈ જાઓ, ભૂખ્યા રહેશો નહીં, એવી ઉચ્ચાર કરતા આવે છે। આ વાત શેલાણીશાએ સાંભળી તકીએ આવીને ચાંપા અને કૂપાને વાત કરીને સૂચના આપી કે માર્ગ રૂંધો, ધીંગારામ નામના ભગતને લૂંટી લો, એના ગાડામાંથી માલ મેળવી અહીં મૂકી જાઓ। શેલાણીશાની સૂચનાથી ચાંપો અને કૂપો માર્ગમાં અડ્ડો જમાવીને બેઠા। ગાડાની ઉપર ઘૂમટ કરેલો છે, માથે ધોળી ધજા ફરકે છે, ગાડામાં અનાજના થેલા છે। ધીંગારામ અને સાથીદારો પગપાળા ચાલતા આવે છે। દૂરથી જેસલમેરનો રાજમહેલ જણાયો। માર્ગ રૂંધી બેઠેલા ચાંપો, કૂપો અને સાથીદારો ઊંટ સવારી કરી આવ્યા અને પડકાર કર્યો, ક્યાંથી આવો છો, ક્યાં જવું છે? ચાંપો બોલ્યો। ત્યારે વેદો ગામઠ કહે, અમે મારવાડ રહીએ છીએ અને વાગડ પ્રદેશમાં જવા નીકળ્યા છીએ। જેસલમેરમાં 2 દિવસ રોકાવાના છીએ। કૂપાએ પૂછ્યું, આ ગાડામાં શું ભર્યું છે? તો વેદો કહે, ગાડામાં અન્નદેવના થેલા છે, ઉપાડી લો થેલા। ચાંપાએ કહેતા 5 ઊંટ સવારોએ ગાડામાંથી થેલા ઉપાડીને ઊંટ પર મૂક્યા। ધીંગારામે પૂછ્યું, ભાઈ, તમારું નામ શું છે? તો કહે કે ચાંપો અને કૂપો। ચાંપા ભગત, વધુ અનાજની જરૂર પડે તો 2 દિવસ જેસલમેરમાં અમારા ઉતારેથી લઈ જજો। જય રામદેવજી કહી ધીંગારામે ગાડું હંકારવા માંડ્યું અને જેસલમેરના દરવાજે આવેલા શંકરના દેવળમાં ઉતારો કર્યો। રાજમલ કહે કે બાપુ, એ કોઈ ભક્ત ન હતા, લૂંટારા હતા। ધીંગા ભગતે મોટા મને કહ્યું, ભાઈ, લૂંટારા હશે પણ અન્ન તો ખાશે ને? એમને ભગવાન રામદેવજી આપણી પરીક્ષા કરવા મોકલ્યા હોય તો એમ ગણો। ચાંપો, કૂપો અને સાથીદારો શેલાણશી પાસે આવ્યા। ઊંટ પરથી 5 થેલા નીચે મૂકતા ચાંપો બોલ્યો, બાપુ, આજે ભગતડો ભંગાણો, ઘઉં ભરેલા થેલા ઉપાડી લાવ્યા।
જુઓ, થેલામાં હાથ નાખીને ઘઉંની મુઠ્ઠી ભરતા ચાંપો ચોંકી ગયો અને વિસ્મય પામ્યો. ભગતડો આજે ભંગાણો, રેવા ન દીધો અન્નનો દાણો, ગુણો ઉતારી નીચે મેલે, ધૂળના ઢેફા દીઠા થેલે. 5 થેલામાં ધૂળ અને ઢેફા જોઈ બધા હેરત પામી ગયા. સેલાણી શા પણ વિચારમાં પડી ગયા. લૂંટારાઓ ખુશ થતા હતા તે ખશિયાણામાં પડી ગયા. બીજે દિવસે શુક્રવાર હોવાથી નિયમ પ્રમાણે સેલાણી શા અને ચાંપો કૂપો રાજ કચેરીમાં આવ્યા. ધીંગારામ પીર ગણાતું હોવાથી એમની સામે ધર્મ ચર્ચા કરવા ધીંગારામને રાજાએ તેડાવ્યા. ધીંગારામનું પુષ્ટ શરીર, ભરાવદાર મૂછો, તેજસ્વી આંખો, બેવડો બાંધો, ઊંચાઈવાળું અંગ, ડોકમાં માળા, કાનમાં બુટિયા, કડી અને કુંડળ અને માથે કેસરી પટ્ટો બાંધેલો. ધીંગારામને જોઈ રાજા પ્રભાવિત થયો. રાજાએ પૂછ્યું, તમે પીર છો કે ભગત છો? ધીંગારામ કહે કે રાજન, હું માનવ સેવક છું. સેલાણી શા કહે, શા માટે ફરવા નીકળ્યા છો? ધીંગારામ કહે, ધર્મ ભૂલેલાને સ્વધર્મ સમજાવવા નીકળ્યા છીએ. હે રાજા, આ શરીરનું ચર્મ છે, એની ઉપર કંથા એટલે ગુદરીનો આશ્રય લઈ આત્મા બિરાજે છે. દરેક માનવનો જન્મ મરણનો એક જ પંથ છે. એમાં ધર્મ અધર્મ, ભ્રાંતિ અને ભેદ એ તો વિકાર છે. તમે બધા મને શાંતિથી સાંભળો છો એનો મને આનંદ છે. ધર્મની ભાંજગળમાં જીવન વિતાવવાથી સ્વધર્મનો કેળો ચડે નહીં. વાદ વિવાદ એ તો વિખવાદ વધારનારા છે. કોણ ફળ પર્ણ વિવિધ વન રાય, જીવાત્મા કાજે સર્જાય. 5 તત્વ જે સ્થૂળ સ્થળવંતા, જુગતી જાણે સાધુ સંતા. વાહ, ધન્ય છે ધીંગારામ, તમારા જ્ઞાન, બોધ, ઉપદેશ અને ધર્મ અધર્મની સત્ય સમજૂતી ભરી અમૃતવાણી સાંભળી મને ખરું માર્ગદર્શન થયું છે. રાજાએ 2 હાથ જોડીને વંદન કરીને બોલ્યા. રાજા અને પ્રજાએ ધીંગારામની દિવ્ય વાણી સાંભળી સર્વ મુગ્ધ બની ગયા. રાજા 2 હાથ જોડીને વંદન કરી ધન્યવાદ આપીને ધીંગારામને શીશ નમાવતા પાસે બેઠેલા સેલાણી શાને તેજોદ્વેષ થયો અને રાજાનો હૃદય પલટો થવાથી હવે વર્ચસ્વ નહીં રહે એમ સમજી ધીંગારામ પર ક્રોધિત થયા અને બોલ્યા, રાજાધિરાજ, આ તો હજી જ્ઞાન અજ્ઞાનનો ઉછરેલો બાલક છે. બોલવામાં ચતુર છે, પણ ધર્મ તત્વને એ શું જાણે? પીર બાબા, સેલાણી શા પાસે તો હું બાળક છું, એની કક્ષાએ હું પણ નથી. સેલાણી શા પીર મનાવે, ધર્મ અધર્મ એ સમજાવે. 5 ગુણોને સંઘરતા, ગુરુ થઈ જ્ઞાન બોધ કરતા. 5 ગુણો સંઘરતા, આ શબ્દ સાંભળતા સેલાણી શા ચોંકી ગયો. ચાંપે અને કૂપે લૂંટેલી ગુણો પોતે સંઘરી છે એ વાત ધીંગારામને કોઈએ જણાવી દીધી છે એમ ધારીને ધરુકીને બોલ્યો, મેં 5 ગુણો સંઘરી છે, તમને કોણે કહ્યું? એ ગુણોમાં ઘઉં હતા? સેલાણી શા બોલવામાં ભૂલ કરવા લાગ્યા. આ જોઈ રાજા અને સભાજનો ચકિત રહી ગયા. ત્યાં નીરવ શાંતિથી ધર્મની વાત થતી હતી. ત્યાં અશાંતિ, ભ્રાંતિ અને ખડપડાટ થયો. રાજાએ વાતનો નિવેડો લેવા, વાતનું ખરું રહસ્ય મેળવવા સેલાણી શાને સામે જોયું. બાપુ, ગાભરા કેમ બન્યા? 5 ગુણો એ શું છે? સેલાણી શા સમજ્યો કે રાજા હઠીલો છે, ભ્રાંતિવાળો છે. ખરી વાત નહીં કહું તો ધીંગારામ કહેશે એમ ધારીને કહ્યું, મહારાજ, 5 ગુણો ધૂળ ઢેફા ભરેલી છે. એ ગુણો ચાંપો અને કૂંપો મૂકી ગયા છે. ધીંગારામની 5 ગુણોની ધૂળનો સંગ્રહ હું શા માટે કરું? ચાંપો કૂંપો બેઠા હતા એમને પૂછો. રાજાએ તરત માણસો મોકલી 5 ગુણો મંગાવી. માણસો ગુણો લઈને હાજર થયા. ચાંપા, આ ગુણો તારી છે? રાજાએ પૂછ્યું. ના મહારાજ, ચાંપો ધ્રુજતા અને રૂંધાતા અવાજે બોલ્યો. ધીંગારામ કહે, રાજન, એ ગુણો દીનદેવ ઘઉં ભરેલી હતી. વેદો બોલ્યો, ચાંપાભાઈ, તમે ઘઉં ભરેલી ગુણો ગાડામાંથી લઈ ઊંટ સવાર થઈ લઈ ગયા છો અને આવી ધૂળની ગુણો ભરી? રાજન, આજે તમારી પ્રાંતિ ભાંગે છે અને શાંતિ જાગે છે, માટે મનને સ્થિર કરો. ધીંગારામે રાજાના ક્રોધ પારખી અને વચન કહ્યા, પણ રાજા માને? ચાંપા, તારી સાથે બીજું કોણ હતું? ચાંપાએ કહ્યું કે કૂંપો. તમે મારી હકુમતની સીમમાં આવી લૂંટ કરો છો? પીર બાવા, તમે એમનો માલ સાચવો છો?
એવો કયો ધર્મ શીખવો છો? શેલાણી સાવ ઢીલો પડી ગયો, એ કંઈ બોલી શક્યો નહીં. રાજન, ત્રણેયની ભૂલ માટે ક્ષમા કરો. ભાઈ ચાંપા, કુંપા, પીરબાવા, લો આ ધજા. જય પીર રામદેવ, જય નકળંગ દેવ. અન્નની ગુણો કરો અવંગ, ધર્મ ધુરંધર ધર્મો અવતાર. રામાનો હો જય જયકાર, એમ ઉચ્ચારતા પાંચેય થેલાની પરકમમાં કરતા ધીંગારામ, શેલાણીશા, ચાંપો અને કૂપો આ પ્રમાણે ઘોષણા કરવા લાગ્યા. 7 વખત પ્રદક્ષિણા કરવાથી ઘઉંના 5 થેલા ભરાવવા લાગ્યા અને ઘઉંના નીચે ઢગલા થવા લાગ્યા. રાજા અને સભાજનો આ જોઈ હેરત પામી ગયા. પીરબાવા, ભાઈ ચાંપા, કૂંપા, હવે આ 5 થેલા તમે લઈ જાઓ અને ગરીબોને વહેંચજો. બીજાને જોઈએ તો સાંભરણ ગઢમાં અમારા ઉતારે આવજો, ધીંગારામે કહ્યું. રાજાએ જય રામા પીર કહી ધીંગાના ચરણમાં માથું ઝુકાવ્યું અને ગુરુ દક્ષિણા લીધી. ધીંગારામે ધજા આપી, ગુગળનો ધૂપ કરી, જોડીમાંથી ભસ્મની ચપટી લઈ રાજાને તિલક કર્યું. તે પછી રાજા નિયમિત રણુજા દર્શન કરવા જતા અને આમ પરધર્મે વળેલા બધાને સ્વધર્મે વાળ્યા અને બધા રામદેવ પીરની ભક્તિ કરવા લાગ્યા. બોલો રામા પીર કી જય.